હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું બનાવવા જઈ રહી છું ભરેલા મરચા. ભાવનગરી મરચા લીધેલા છે, તેને આપણે ઊભો કટ લગાવી દઈએ આ રીતે બધાને, અને વચ્ચેથી બિયા બધા બહાર નીકાળી દઈશું. મરચાના બધા બિયા નીકાળી નાખેલા છે. મસાલાની તૈયારી કરીએ આપણે. વાસણ લીધું છે, સિંગદાણા એડ કરીએ. સિંગદાણા પર આપણે શેકી લઈશું. સિંગદાણાનું ફોતરું ઉડે ત્યાં સુધી આપણે તેને શેકીશું. સિંગદાણા શેકાઈ ગયા છે, તેને અલગ વાસણમાં નીકાળી લઉં. તે જ વાસણમાં થોડા તલ એડ કરી લઈએ. તલને પણ થોડા એમાં આપણે શેકી લઈશું. અલગ વાસણમાં તેને પણ નીકાળી લઉં. તે જ વાસણની અંદર થોડોક એવો ચણાનો લોટ એડ કરું છું. ચણાનો લોટ આશરે મેં 3 ચમચી લીધેલો છે. તેને પણ સરસ એવું આપણે શેકી લઈશું. ચણાના લોટનો કલર થોડોક એવો બદલાશે ફ્રેન્ડ્સ. થોડોક એવો કલર ચેન્જ થઈ ગયો છે, એટલે શેકાઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. થોડો ઠંડો થાય પછી આપણે તેના અંદર મસાલા કરીશું. મિક્સર જારની અંદર તલ અને સિંગદાણા લઈ લઈએ. મસાલા કરી દઈએ અંદર. થોડીક એવી હળદર, લાલ મરચું, ધાણા જીરું. ધાણા જીરું થોડુંક વધારે એડ કરીશું આપણે. ચપટી જેવો થોડોક એવો ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, થોડીક એવી ખાંડ, થોડી કરી લીધી છે 1 ચમચી જેવી. આ બધી વસ્તુઓની આપણે અધકચરી પેસ્ટ તૈયાર કરીશું. બેસન અલગ વાસણમાં તો મેં લઈ જ લીધેલું હતું. સાથે જે હમણાં આપણે દળબરું તૈયાર કર્યો મસાલો તે એડ કરી દઈએ બધો જ અંદર. મિક્સ કરી દઈએ સરસ. થોડુંક એવું તેલ એડ કરીએ આપણે અંદર. હાથની મદદથી સરસ એવું મિક્સ કરી દઈશું. અને મરચાની અંદર આપણે જ્યાં કટ લગાવ્યો હતો તેની અંદર આ મસાલો ભરી દઈશું. કટની અંદર સરસ એવો આપણે મસાલો ભરી દઈએ. તેલ મૂક્યું છે, મરચાં એડ કરી દઈએ. સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે મરચાં કરીશું, નહીંતર મરચું બળી જશે. ઉલટ પુલટ કરતું રહેવાનું. સરસ આપણા મરચાં શેકાઈ ગયા છે. તમે છઠના દિવસે બનાવીને સાતરના દિવસે એન્જોય કરી શકો છો. આ મરચાં બનાવશો ને તો તમારે શાકની પણ જરૂર નહીં પડે, એવા ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ. મારી ચેનલને ચોક્કસ લાઈક, શેર, સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. થોડોક એવો જે મસાલો ભરતા રહી ગયો તો તેવો થોડોક આપણે ઉપર એડ કરી દઈશું, અને તમે એન્જોય કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ.